ભવસંભવભીતિ ભેદનમ સુખસંપત્ કરુણાનિકેતનમ વ્રતદાનતપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંદ અંતર્ગત રહેલા બાલકૃષ્ણ પરમાત્માના દિવ્ય લીલા ચરિત્રોની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે કે રાજન, ભગવાન બાળકોની સાથે જ્યારે જમી રહ્યા છે ત્યારે બાળકોને પોતાની માતાએ જે જે ભાતામાં આપેલું એ ભગવાનને આપી રહ્યા છે. એ વખતે મધુમંગલ નામનો જે એક સાંડિલ્ય બ્રાહ્મણનો દીકરો ભગવાને કહ્યું છે કે તને જે આપેલું છે એ તો યશોદા માએ આપેલું છે, પણ તું તારા ઘરે જઈ અને તારા ઘરનું લઈ આવ તો હું જમું. પણ એની ગરીબી એટલી હતી કે ઘરમાં ખાવા પૂરતું પણ અન્ન હતું નહીં. ભિક્ષા માગવા માટે જાય, એમાંથી ગુજરાન કરે. મધુમંગલ જઈ એની માને કહે છે કે માં બાલકૃષ્ણ લાલે મારી પાસેથી જમવાનું મગાયું છે. તો કહે છે કે તારા પિતાજી હમણાં જ ભિક્ષા લઈને આવશે, એમાંથી હું એકાદ ભાખરી કે રોટલી બનાવી આપીશ, તું લઈ જાજે. પણ આજે સાંડિલ્ય જેને ભિક્ષામાં કશુંય મળ્યું નથી, એના ઘરે ખાટી છાશ હશે. દીકરાને કહે છે કે લે બેટા,
એ બાલકૃષ્ણ માટે તું આ લઈ જા. પણ કહે છે કે થોડીક વઘારી દે તો થોડોક મીઠો સ્વાદ આવે. પણ એના ઘરે વઘારવા માટેનું તેલ પણ નહોતું. એટલે એને શું કર્યું, પાત્રને ગરમ કરીને એની અંદર છાશ નાખી, એટલે છમકારો બોલ્યો. એટલે એને એમ થયું કે બાળક માની લેશે કે વઘારી દીધી. અને એ સુખદેવજી મહારાજ બોલે છે કે રાજન, મધુમંગલ દોણી લઈ અને દોડતો દોડતો યમુનાજીના કિનારે આવે. દૂરથી સાદ પાડતો આવે છે કે લાલા ઘડીક થોભી જજે, તારા માટે વઘારેલ છાશ લાવ્યો છે. બાળકો એકી મીટે જોઈ રહ્યા છે આ દોણીમાં શું લાવ્યો હશે. બાળકોને લાગે છે કે માખણની દોણી ભણીને લાવ્યો હશે. થોડોક રસ્તો બાકી રહ્યો. મધુમંગલને વિચાર આવે. મહાત્માઓ કહે છે કે જેવું ભગવાનને આપવામાં આવે એવું જ બીજા જન્મે જીવાત્માને ભગવાન આપે. મારા મા બાપે ઈશ્વરની સામે હાથ લંબાયો નહીં હોય, માટે મારા બાપને કંઈ આપ્યું નહીં. યાદ રાખો, સર્વોદય લીલા માનવતાનું ભાન કરાવે છે. ઈશ્વરે સારો સમય આપ્યો હોય તો કોઈકને મુઠ્ઠી ચણા આપજો, ન આપ્યું હોય તો કાંઈ કહેવાનું છે નહીં. પણ સારા દિવસો આપ્યા હોય ને તો જીવનમાં કોઈના દિલનો દાવાનળ જરૂર ઠારજો. આજે મધુમંગલને લાગે છે કે મારા બાપે કોઈ દિવસ કોઈનું દિલ ઠાર્યું નહીં હોય ને, એટલે મારા મા બાપના દિલમાં દાવાનળ સર્ગેશ. આજે મારી માએ બાલકૃષ્ણલાલને કાંઈ આપ્યું નથી, એટલે ભૂખમરો મટતો નથી. લાગે છે કે મારી માએ આ ખાટી છાશ આપી છે, એ હું એને પીવા આપીશ તો આવતા જન્મે મને અને મારી માને ખાટી છાશ જ પીવા મળશે. મારે લાલાને આવી ખાટી છાશ આપવી નથી. આવું વિચારી મધુમંગલ પોતે દોણી મોઢે માંડીને પીવા લાગ્યો. એટલામાં બાલકૃષ્ણલાલનું ધ્યાન ગયું. વિચાર કરે આજે આ છાશ હું નહીં પીવું. જો આ છાશ એ પોતે પી જશે તો પરિણામ એનું એ જ રહેશે. ભૂખમરો મળશે નહીં. મને જ્યાં સુધી નૈવેદ્યમાં નહીં આપે ત્યાં સુધી સારા વિશ્વના જીવાત્માઓ તૃપ્ત નહીં થાય, અને એ સિવાય એનો ભૂખમરો નાબૂદ નહીં થાય. વિચાર કરો, આપણો સનાતન ધર્મ એમ કહે છે ઘરમાં જે ખાદ્ય પદાર્થ થાય એ ભગવાનને જમાડ્યા પછી જમો. તેને કારણે નારાયણ જમે છે અને જીવનો ભૂખમરો નાબૂદ થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ માંગરોળમાં સભા કરીને બિરાજમાન હતા. હજારો ભક્તજનો બેઠા હતા. થોડેક છેટે એક નેસડામાં ચારણ કુટુંબ રહે. એમની પરિસ્થિતિ ભાગવતજીના સુદામા કરતાં પણ ખરાબ છે. તેઓ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયેલા. સમય પછી સમય જાય, કર્મ સંજોગો વસાત 3 બાળકો અને પત્નીને મૂકી પુરુષ મૃત્યુ પામ્યો. નીતિ એમ કહે છે કે કઠણાઈના દિવસો જ્યારે આવે ને ત્યારે પ્રથમ આજીવિકાનું સાધન તૂટી જાય. ન હોય અહીંયાથી ભોયમાંથી ભાલા નીકળે. કોઈ માણસ શરમાવીને કોઈને કહે કે ભાઈ આ ગરીબ છે માટે આને તારી ઓફિસમાં નોકરીએ રાખ, છેવટે 500 રૂપિયા આપજે પણ આને રાખી લે. પણ કર્મ ફૂટેલ છે. પેલો બીજે દિવસે જ કાંઈક વાંકમાં ગુના ન હોય છતાં કહી દે કે ભાઈ કાલથી આવીશ નહીં. વ્યક્તિના જીવનમાં કેવળ પુરુષાર્થ શું કામ કરે? પુરુષાર્થથી તો પેટ પૂરતું માંડ મળે. પુરુષાર્થમાં ભગવાનની કૃપા ભળે તો સુખી થવાય. મોક્ષ મર્યા પછી મળશે, પણ જિંદગીને કિનારે તો લઈ જવી પડશે ને. માણસ માને છે કે હું ઝેર પીને મરી જઈશ, પણ ઝેરની બાટલીના 2 રૂપિયા બેસે એ ક્યાંથી કાઢશો? ઝેરની બાટલી કાંઈ મફત નથી મળતી.
તો ઈશ્વરે જિંદગી આપી છે એને કિનારે લઈ જવી હોય, જીવન સુખમય વ્યતીત કરવું હોય ને તો જીવે પરમાત્માની શરણાગતિ સ્વીકારી સતત એનો સહારો રાખવો એ સુખી થવાનું શ્રેષ્ઠ સાધન છે. દારિદ્ર્ય દોષેણ કરોતિ પાપમ પાપ પ્રભાવાન નરકમ પ્રયાતિ. દારિદ્ર્યના કારણે માણસ પાપ કરે અને પાપથી માણસ ફરી દરિદ્રી બને. એનું પેટ જ પાપ કરવાની ફરજ પડે છે. ભગવાન સ્વામિનારાયણનું પહેલું હાર્દ એ હતું કે દુઃખ અને દારિદ્ર્યમાંથી ભારતીય જીવોનો ઉદ્ધાર થાય. એટલા માટે જ્યારે ભગવાન ગાદીએ બેસતા પહેલાં જ ગુરુદેવ રામાનંદ સ્વામીની પાસે માગી લીધું. ભગવાનને ખ્યાલ હતો કે માણસ સર્વ પ્રકારે સુખી હોય તો જ એનાથી ભગવાનનું ભજન થાય. એક હાંધે અને તેર તૂટતા હોય એને તમે એમ કહો કે ભગવાનનું ભજન કર, શું કરે? એ તો હજારોમાં કોઈક એવા હોય, નરસિંહ મહેતા જેવા કે ભલું થયું, ભાંગી જંજાળ, સુખે ભજશું, શ્રી ગોપાલ. એ તો લોકોની સ્થિતિ ઊંચી હતી એટલે બોલી શકે. એટલા માટે ભગવાને ઉપદેશ દેતા પહેલા માણસને સર્વ પ્રકારે સુખી બનાવ્યા અને પછી એને ઉપદેશ દઈ અને ભગવાન ભજવાની વાત કરી. માનવ આલોક અને પરલોકમાં સુખી થાય અને એટલે શિક્ષાપત્રી ધર્મગ્રંથ હોવા છતાંય તેમાં વ્યવહારિક બાબતો લખી છે. નહીતર શિક્ષાપત્રીમાં વ્યવહારિક બાબતો લખવાની શી જરૂર? માણસ દારિદ્રતાના દુઃખથી બહાર આવે એટલા વાસ્તે શિક્ષાપત્રી અને વચનામૃતમાં ઘણા સુંદર રસ્તાઓ બતાવ્યા છે. પરંતુ જીવની કઠણાઈ એ છે કે એ રસ્તે જવું ગમતું નથી. વ્યવહાર અને મોક્ષ ભિન્ન ભિન્ન બાબત છે. મોક્ષ આત્માની સાથે સંકળાયેલ છે અને વ્યવહાર શરીર સાથે સંકળાયેલ છે. જીવાત્મા એ બંનેથી ખાસ જરૂર છે. મોક્ષ અને વ્યવહાર આ બંનેનો સહેલો અને સરળ રાહ બતાવનાર કોઈ શાસ્ત્ર હોય ને તો એ શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રી ગ્રંથ નાનો હોવા છતાં સર્વ શાસ્ત્રનો સાર છે. ગાગરમાં સાગર હોય તો એ શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીને ઉદ્દેશીને નથી પણ સર્વ જીવ હિતાવહ છે. જે માણસ શિક્ષાપત્રી પ્રમાણે ધર્મનું સેવન કરશે અને શિક્ષાપત્રી બતાવ્યા પ્રમાણે વ્યવહાર કરશે તે હંમેશા સુખી થવાનો, અને એ પ્રમાણે નહીં વર્તે તો જરૂર દુઃખી થવાનો. સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, શાંડિલ્ય જેના પત્નીને આજે એની ગરીબી પીડવા લાગી, બાળક સામે જોઈને રડેશ. મધુમંગલ બોલે, માં તું જલ્દીથી બેઠી થા, મોડું કરીશ તો બાલકૃષ્ણલાલ જમી લેશે, આપીશ તો નકામું જશે. હવે ભગવાને વિચાર કર્યો કે જ્યાં સુધી શાંડિલ્યનજીના ઘરનું મારા ઉપયોગમાં નહીં આવે ત્યાં સુધી એનું દારિદ્ર્ય જશે નહીં. એટલે કૃષ્ણ ભગવાન દોડી અને મધુમંગલની પાસે જે છાશ વઘારેલી હતી એ લઈ અને પોતે પીવા લાગ્યા. ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો કે બ્રાહ્મણને સુખી કરવા માટે એક જ ઉપાય છે કે પોતે જ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લઉં તો જ આ બ્રાહ્મણ પરિવાર સુખી થાય અને એના જીવનમાં દારિદ્ર્યતા નાબૂદ થાય. આ જ કારણથી શુદ્ધ બ્રાહ્મણ પરિવારમાં સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. બાકી કોઈ પણ અવતાર શુદ્ધ બ્રાહ્મણ પરિવારમાં થયો નથી. વામનજી અને કપિલજીના અવતારો બ્રાહ્મણ વંશમાં ગણાય છે, પણ
વામનજીના પિતા કશ્યપ બ્રાહ્મણ છે, જ્યારે માતા અદિતિ ક્ષત્રિયના દીકરી છે. કપિલના પિતા કરદમ બ્રાહ્મણ છે, જ્યારે માતા દેવહૂતિ ક્ષત્રિયના દીકરા. જો કોઈ ભગવાનનું શુદ્ધ બ્રાહ્મણ પરિવારમાં પ્રાગટ્ય હોય તો ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય છે, જેમના માતા અને પિતા બંને બ્રાહ્મણ છે. ભગવાન સ્વામિનારાયણને બ્રાહ્મણ અને ગરીબ ખૂબ વહાલા હતા. સુખદેવજી વર્ણન કરે છે કે પરીક્ષિત, આજે મધુમંગલ એની છાશ નહીં, પણ આજે ભગવાન એનું દારિદ્ર્ય પી રહ્યા છે. આજે ભગવાન એને સુખી કરવા માટે એની માએ આપેલી જે છાશ છે એનું પાન કરી રહ્યા છે. અને એ જ વખતે બ્રહ્માજી ત્યાં આવે છે દર્શન કરવા માટે. અને એ ભગવાન જ્યારે છાશના રેલા નીચે ઉતરે એ જ્યારે ચાટી રહ્યા છે, અને એ બ્રહ્માજીએ આ દ્રશ્ય જોયું અને બ્રહ્માજીને એમ થઈ ગયું કે આ ભગવાન ન હોય. બ્રહ્માજીનો મોહ નિવારણ થાય અને ગોપીઓની ઈચ્છા પૂર્ણ થાય આવું વિચારી ભગવાને જેટલા વાછડા એટલા સ્વરૂપ પોતે બન્યા. બ્રહ્માજીએ શું કર્યું? જેટલી વલ્યા વાછડાઓ ચરતા હતા ને બધા જ વાછડાઓને લઈ ગયા. ભગવાન બાળકોને કહે છે કે તમે અહીંયા બેસો અને હું વાછડાઓને આ બાજુ લઈ આવું. દૂર નીકળી ગયા. ભગવાન વાછડાને લેવા માટે ગયા અને આ બાજુ બાળકો એકલા રહ્યા, એટલે બ્રહ્માજી આવી અને બાળકોને સત્યલોકમાં લઈ ગયા. ભગવાને વિચાર કર્યો કે બ્રહ્માજીને મારા ચરિત્રમાં મોહ થયો છે, એના નિવારણ થાય એટલા માટે ભગવાને જેટલા બાળકો અને વાછડાઓ હતા એટલા સ્વરૂપ ધારણ કર્યા, પોતે જ બન્યા. જેટલા ગ્વાલ બાલો હતા એટલા સ્વરૂપે પોતે બન્યા. અને હે પરીક્ષિત, બાલકૃષ્ણલાલ પોતાના સ્વરૂપ સાથે રમતા રમતા સાંજે ઘર તરફ પાછા ફરે છે. દરેક ગોપીઓનો નિયમ છે કે સાંજે શ્રી નારાયણને આવવાનો જે માર્ગ હોય ત્યાં બેસીને રાહ જુએ. નારાયણ જ્યારે વૃંદાવનમાંથી પાછા ફરે ત્યારે બધી ગોપીઓ લાલાને પ્રેમથી ભેટે મળે અને ત્યાર પછી પોતાના બાળકોને લઈ અને પોતાના ઘરે જાય. આજે પણ ગોપીઓનું વૃંદ રાહ જોઈને બેઠું છે. લાલાને સામેથી આવતો જોઈ ગોપીઓ ઊભી થઈ. એ પરીક્ષિત, આજે તફાવત એ પડ્યો કે લાલાનો કોઈ ભાવ પૂછતું નથી. સારી એ ગોપીઓ પોતપોતાના બાળકોની સાથે પ્યાર કરવા લાગી. શાંડિલ્યજીને વિચાર આવ્યો કે એકાએક પ્રવાહ કેમ બદલાઈ ગયો? ગોપીઓનું મન નારાયણ સિવાય ક્યાંય લાગતું નથી. એને બદલે વ્રજમાં લાલો અડખામણો થઈ ગયો છે અને દરેકને પોતપોતાના બાળકોમાં કેમ પ્યાર લાગવા લાગ્યો? સમાધિ કરી તો ખ્યાલ આવ્યો કે વ્રજના બાળકો તો સત્યલોકમાં છે, દેખાતા બાળકો તો બાલકૃષ્ણના સ્વરૂપો. શાંડિલ્યજી વિચાર કરે કે એક કામ કરું, આ ગામમાં નાની નાની કુમારી કન્યાઓ છે, દરેકના અત્યારે ફેરા ફેરવી દઉં ને તો દરેક દીકરીઓના લગ્ન બાલકૃષ્ણ સાથે થઈ જાય. સારા વ્રજવાસીઓનો ઉદ્ધાર થઈ જાય. શાંડિલ્યજીએ સભા બોલાવી છે. ગોપકુમારોને કહે છે આ થોડા દિવસો સુધી લગ્નનું મુહૂર્ત સારું છે, પછી ઘણા વર્ષો સુધી સારું મુહૂર્ત આવતું નથી, માટે મારી ઈચ્છા છે કે દરેકે પોતપોતાની દીકરીઓના લગ્ન ગોપકુમારો સાથે કરી નાખવા. સભામાંથી અવાજ આવ્યો છે કે અમારી દીકરીઓ તો સાવ નાની છે, હજી તો સ્તનપાન કરે એવી જ છે. શાંડિલ્યજી કહે તેડીને ફેરા ફેરવી નાખો. અત્યારે ફેરા ફરશે તો એના 84ના ફેરા મટી જશે. જે શ્રી નારાયણ સાથે ફેરા ફરે છે એને પછી 84ના ફેરા સદંતર મટે છે, બાકીના ફેરા તો ચાલ્યા જ કરે છે.
માણસ એમ માને છે કે હું પરણ્યો છું, પણ મહાત્મા કહે છે કે તું પરણ્યો નથી, પરંતુ ઘરનું કર્યું છે. એકવાર જન્મ્યો, પરણ્યો, મૃત્યુ પામ્યો, વળી બીજો જન્મ લીધો, પાછો પરણ્યો, વળી પાછો મૃત્યુ પામ્યો, ફરી જન્મ લીધો અને ફેરા ફરી પરણ્યો. તો પરણવાનો અર્થ એ હોઈ શકે જેની સાથે વેદોક્ત મંત્રથી 4 ફેરા ફરવામાં આવે છે. એ 4 ફેરા 84 લાખ યોનીને મટાડનાર ન નીપજે તો પછી અમારી જેમ ખાખી બની જવું સારું છે. એ સપ્તપદીના 4 ફેરા 84 લાખ ફેરાને ટાળવા માટે છે. સાંડિલ્યજી વિચાર કરે છે કે ગોપવેશમાં રહેલા બાલકૃષ્ણ લાલ સાથે આ કન્યાઓના જો સંબંધ થાય ને તો એના 84 લાખ ફેરા મટી જાય. સુખદેવજી બોલે છે કે વ્રજની સારી કન્યાઓના સંબંધ બાલકૃષ્ણ લાલની સાથે થયા છે, માટે એ લીલાનું નામ સર્વોદય લીલા છે. ગાયોને વત્સ રૂપે બાલકૃષ્ણલાલ પોતાનું સુખ આપે છે અને ગોપીઓને પુત્ર રૂપે સુખ આપે છે. કારણ કે ઓલા વાછરડા બેના છે એ પણ ભગવાન છે, બાળકોના વેશે પણ ભગવાન જ છે. ગાયોને પણ ભગવાન સુખ આપે છે અને જેટલી ગોપીઓ છે એને મા તરીકેનું સુખ આપે છે. આજે દરેક વ્રજવાસીઓનો ભગવાનની સાથે બ્રહ્મ સંબંધ થયો, સર્વને સરખું સુખ અને આનંદ આપ્યા છે, માટે આ લીલાનું નામ પડ્યું છે સર્વોદય લીલા. પરીક્ષિત 1 વર્ષનો સમય થવા આવ્યો, 1 વર્ષ વીતી ગયું. બાળકો પોતાની સાથે બાલકૃષ્ણ લાલને લઈને યમુનાના કિનારે નિરંતર જાય, રમે. બ્રહ્માને વિચાર આવે છે કે લે તપાસ તો કરું કે બાળકો અને વત્સોને લઈ આવ્યા પછી લાલાની શું પોઝિશન છે. આવીને આકાશમાં રહ્યા થકા જુએ છે ને તો એવાને એવા બાળકો, એવાને એવા વત્સો. બ્રહ્માને શંકા થઈ, જે ઓરડામાં બધા બાળકોને પીડા હતા એની હાકડ કોઈએ ઉઘાડી નાખી લાગે છે. બધા બાળકો તો અહીંયા આવ્યા, તપાસ કરવી પડશે. બ્રહ્મા તપાસ કરવા માટે યમુનાને કિનારેથી સત્યલોકમાં પાછા ફરે ને તો લાલાને નાટક કરવાનો વિચાર થયો. લાલાને નાટક કરતા સારું આવડે એટલે લાલાનું નામ નટનાગર પડ્યો છે. લાલો વિચાર કરે કે આ ડો મારામાં કોઈ દિવસ હાથ ન નાખે ને એવો કરી દઉં. લાલો બ્રહ્માના સ્વરૂપને ધારણ કરી સત્યલોકમાં બ્રહ્માની પહેલા પહોંચી ગયા. દરેક બ્રહ્માના સેવકોએ હાથ જોડ્યા. બાલકૃષ્ણ બોલે છે, જેટલા નોકર હોય બધા હાજર થઈ જાય, બધા સેવકો હાજર થઈ જાય. બ્રહ્માના સ્વરૂપમાં લાલો કહે છે, સાંભળી લો, એક દેવ સાવ ગાંડો થઈ ગયો છે, મગજના બધા આટા ખલાસ થઈ ગયા છે. મારું સ્વરૂપ લઈ જેવા હોય ત્યાં દોડ્યા કરે અને કહે છે કે હું બ્રહ્મા છું. કદાચ હમણાં જ અહીં આવશે, તમે ગાંડાને પેસવા દેશો નહીં. એનું ગાંડ પણ દૂર કરવા થોડોક એને મેથી પાક દેજો. અને એમ કહે છે કે હું બ્રહ્મા છું, એ પાગલ થઈ ગયો છે, માટે હું બ્રહ્મા છું, હું બ્રહ્મા છું એમ બોલશે. બ્રહ્મા છું એમ બોલતો બંધ ન થાય ત્યાં સુધી એને મારે જ રાખજો. આજે નારાયણને વિચાર આવે છે કે આના હૃદયમાં હું બ્રહ્મા છું એવું અભિમાન છે ને, અને અભિમાન રૂપે મેલ ભરાયો છે. એ કાયદે પાર બોલે છે, હું ઓરડામાં બેઠો છું. થોડી વાર થઈ ત્યાં બ્રહ્મા દ્વારમાં પ્રવેશ કરે ને તો બધા સેવકો ધોકા લઈને ઊભા. બ્રહ્મા વિચાર કરે, આ બધા ધોકા લઈને શું ઊભા? ત્યાં તો પેલા સેવકોએ દોટ કાઢી. સેવકો કહે અને મેથી પાક આપો. 100 તરફથી માર પડવો શરૂ થઈ ગયો. બ્રહ્મા કહે, હું તમારો સ્વામી છું. સેવકો કહે, અમે જાણીએ છીએ કે તું કોણ છે, અમારો સ્વામી તો ઓરડામાં બેઠો છે અને તું અમારો સ્વામી થવા નીકળ્યો છું. સર્વોદય લીલા એમ સમજાવે છે, જીવ પોતે એમ માને કે હું કંઈક છું, પરંતુ મારી જે કાંઈ શક્તિ છે એનું મૂળ કારણ ભગવાન છે. અંતે તો ભગવાનના આશ્રય સિવાય માણસ ધોયેલા મૂળા જેવો છે. અર્જુનમાં જો શક્તિ હોત તો કાબા લૂંટી ન જાત.
અર્જુન પ્રભુની શક્તિને ભૂલી ગયા, તેથી તેઓની ભૂંડી દશા થઈ. માટે આ સર્વોદય લીલા એ ખાસ સમજાવવા માગે છે કે મારામાં જે કાંઈ શક્તિ છે એ મારા નારાયણની છે એમ વ્યક્તિ માને તો એના જીવનમાં ક્યારેય અભિમાન આવશે નહીં. આજે બ્રહ્માના જીવનમાં અભિમાન ભર્યું છે. એના સેવકો કહે છે અમારો સ્વામી તો ઓરડામાં બેઠો, તું તો નકલી છે, નકલી. ત્યારે બ્રહ્માને સમજાય છે કે આ તો મારી મોટી ભૂલ થઈ. મને નારાયણની કૃપાથી સૃષ્ટિ બનાવતા આવડી છે અને ખોટી રીતે માની બેઠો છું કે હું કરતા છું. સર્વ પ્રાણીઓનો સર્જનહાર ભગવાન છે. ધ્યાન લગાવતા બ્રહ્માને બાલકૃષ્ણલાલના દર્શન થાય છે. તેમને પોતાની ભૂલ સમજાણી ફરી પાછા યમુનાના કિનારે આવીને જુએ ને તો સર્વ વિષ્ણુમયમ જગત, ઝાડ પાન આકાશ તારા સર્વે એને ભગવદ આકારે દેખાવા માંડ્યા છે. બ્રહ્મા નેત્રો બંધ કરી ગયા. થોડી વારે આંખ ખોલે ત્યાં એને બાલકૃષ્ણલાલની ઝાંખી થઈ. બ્રહ્મા હાથ જોડી દીન ભાવે પ્રાર્થના કરે. શ્રી નારાયણની સામે માથું ઝુકાવી કૃતકર્મની માફી માગી શ્રી નારાયણના નામનું સ્મરણ કરી બ્રહ્મા બાળકો અને વત્સોને પાછા સોંપી અને સત્યલોકમાં ગયા. 1 વર્ષનો સમય વ્યતીત થવા આવ્યો છતાં માયાને કારણે બાળકોને લાગે છે હજુ તો અમે જમીએ છીએ. માયા માણસને ગત સમયનું ભાન ભૂલાવે. માયાને કારણે જગત અને જગતના સંબંધ મિથ્યા હોવા છતાં એ સાચા અને સારા લાગે છે. માયાના જેવું બીજું ગાઢ આવરણ નથી. માયાપતિ શ્રી નારાયણના આશ્રય વગર માયાને તરી શકાતી નથી. ગીતાજી માટે જ કહે છે કે દેવી હેષા ગુણમયી મમ માયા દુરોત્યયા મામેવય પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. માયાના પ્રભાવથી બ્રહ્મા જેવા પણ ભાન ભૂલ્યા. સર્વોદય લીલાનું શ્રવણ જે સતત કરે એને માયા બંધન કરી શકતી નથી અને ભગવાનના ધ્યાન સ્મરણમાં વિક્ષેપ કરી શકતી નથી. સુખદેવજી બોલે છે કે રાજન, બ્રહ્માના મોહનું નિવારણ કરી મધુમંગલને સુખી કરી ગ્વાલ બાલ મિત્રોને સાથે લઈ પરમાત્મા વૃંદાવનમાં પાછા ફેર્યા છે. કુમાર લીલાની સમાપ્તિ કરી 5 વર્ષની ઉંમરે અઘાસુરના ઉદ્ધારની કથા બાળકોએ 6ઠા વર્ષે પોતપોતાના માત પિતાને કહી સમજાવીશ. હવે પ્રભુની પૌગંડ લીલાનો પ્રારંભ થાય છે. હવે ભગવાન 6 વર્ષની ઉંમરે પહોંચ્યા છે. 6 વર્ષના થયા ભગવાન. લાલો બોલે છે મૈયા હવે તો મને ગોપાલ બનાવ. મૈયા હું હવે ગાયોની સેવા કરવા ઈચ્છું છું. ગાહ પાલયતી ઇતિ ગોપાલ. ઇન્દ્રિયોને ભક્તિ રસથી પોષણ આપે એનું નામ છે ગોપાલ. અને ગાયોને ચરાવે એનું નામ કહેવામાં આવે છે ગોવાળ. ગોવાળ થવું સહેલું છે પણ ગોપાલ થવું કઠણ છે. એક શ્રી કૃષ્ણ નારાયણ ગોપાલ છે, બાકીના તો ગોવાળ કહેવાય. માણસનું મન ભક્તિમાં ત્યારે જ લાગે કે જ્યારે જીવાત્મા ગૌ સેવામાં પ્રીતિવાળો થાય. ગાય છે પૃથ્વીનું સ્વરૂપ છે. સુધરેલ જમાનામાં ગૌ સેવા હટી ગઈ અને કૂતરાની સેવા વધી ગઈ, ડોગ. ભારતીય સંસ્કૃતિમાં ગ્રહસ્થના ઘેર ગાયની સેવા કરવામાં આવતી, ગાયની સેવા. આજે એ સંસ્કૃતિ ચાલી ગઈ છે. આજે તો ઘરમાં કૂતરાની સેવા કરવામાં આવે છે. કૂતરાને સાચવો પણ એની સાથે અતિશય પ્યાર ન કરશો. જે પ્યાર કરવાથી શ્રી નારાયણને ભૂલી જવાય. ભાગવતજી બતાવે છે કે રાજર્ષિ ભરતે મૃગલીના બચ્ચામાં પરમાત્મા કરતા વિશેષ પ્યાર કર્યો ને તો ભરતજીનું મોત બગડી ગયું. જીવનો સંબંધ ભગવાનની સાથે કરો. જળનો સંબંધ જળની સાથે સંભવેશ અને ચેતનનો સંબંધ ચેતનની સાથે સંભવેશ.
શરીર છે એ નાશવંત છે અને પરિવાર પણ નાશવંત છે, તો નાશવંત શરીરથી નાશવંત પરિવારની સાથે સંબંધ કરો. જીવાત્મા નિત્ય છે તો પરમાત્મા પણ નિત્ય છે. નિત્ય એવા જીવનો સંબંધ નિત્ય એવા પરમાત્માની સાથે કરો. જો નિત્યનો સંબંધ નાશવંત એવા પરિવારની સાથે કરવામાં આવશે ને તો અંતમાં જીવાત્મા દુઃખી થશે. લાલો બોલે છે કે મૈયા તું મને ગોપાલ બનાવ, હું ગાયોની સેવા કરવા ઈચ્છું છું. ગૌ સેવામાં સિદ્ધિ સમાયેલી. આજે સુધરેલ જમાનામાં પણ લોકો ગાયના છાણને અને ગૌમૂત્રની પવિત્રતા માને છે, અને તેથી જ મરણ ઉન્મુખ વડીલને ગૌમૂત્ર અને ગાયનું છાણ લીપીને ઉપર સુવરાવે છે. એ સમજાવે છે કે જિંદગીમાં ભલે ગાયની સેવા ન કરી પણ અંત સમયે ગૌમૂત્ર અને ગાયના છાણથી લીપેલ જમીન ઉપર સુવરાવીશું તો કદાચ યમદૂતોને લાગે કે આની ગાયની સેવા કરીશ. અને ભગવાનનો ભક્ત છે. ભારતીય સંસ્કૃતિમાં હજુ પણ માણસ પરોક્ષ ભાવે જરૂર માને છે પણ એને ક્રિયામાં મૂકતો નથી. ક્રિયામાં ત્યારે જ મૂકી શકાય કે જ્યારે જ્ઞાનમાં સ્થિરતા આવે, અને જ્ઞાનની સ્થિરતાને અભાવે માણસ પરમાત્માથી વંચિત રહે છે. વિચાર કરશો ને તો સમજાશે. વડીલના મૃત્યુની છેલ્લી ઘડીઓ ગણાતી હોય ત્યારે છોકરો સીધો પહોંચે મંદિરે અને કહે છે થોડું ગોપીચંદન આપજો અને તુલસીનું પાન આપો, થોડું ગંગાજળ કે યમુનાનું જળ આપો. પૂછવામાં આવે કે શું થયું છે તો કહે છે દાદાની છેલ્લી ઘડી છે. ગંગાજળ અને તુલસીનું પાન દાદાના મોઢામાં મૂકવું છે. જીવતા નથી મૂક્યું પણ મરતી વેળાએ છોકરો મૂકે છે અને કપાળમાં તિલક કરે છે. મરી ગયા પછી આ બધું કરવું એના કરતાં જીવતા તિલક આદિ કરવું શું ખોટું છે? પણ માણસને સમજાતું નથી. પોતાની દોડની પોતાને જ ખબર નથી કે હું કઈ દિશામાં દોડી રહ્યો છું. સુખદેવજી સાવધાન કરે છે કે રાજન, શાંડિલ્ય ગુરુ આવ્યા છે. કારતક સુદ અષ્ટમીને દિવસે લાલાને ગોપાલ બનાવવામાં આવ્યો છે. હમણાં જ આવશે ને કારતક સુદ આઠમ. આજ પડવો થયો, 7 દિવસ પછી આઠમ આવશે. તેથી ભગવાનને ગોવાળ બનાવવામાં આવ્યા, વત્સપાલ. જેથી એ તિથિનું નામ પડ્યું છે ગોપાલાષ્ટમી. ગોપાલ અષ્ટમી 7 દિવસ પછી આવશે. પરીક્ષિત, હવે તો બાલકૃષ્ણલાલ સમકક્ષાના બાળકોને સાથે લઈને ધીરે ધીરે વૃંદાવન પધાર્યા છે. ગોપીઓ લાલાની સંધ્યા કાળે પાછા આવવાની રાહ જોવે. લાલાને જોતા આખા દિવસનો વિયોગ મટે. આ રીતે નિરંતર સવારે ગ્વાલ બાલ સાથે જાય અને સાંજે પાછા ફરે. સમય જતાં એકવાર યમુનાને કિનારે ગાયો ચરાવતા ગોપાલકૃષ્ણે ધેનુકાસુર નામનો એક રાક્ષસ એનો ઉદ્ધાર કર્યો છે. સમય જતાં એક દિવસ યમુનાને કિનારે ગાયો ચરાવતા લાલાએ વિચાર કર્યો, જેનાથી યમુનાજીનું જળ દૂષિત બનેલ છે એવા કાલીય નાગને યમુનાજીના ધરામાંથી બહાર કાઢી યમુનાજીનું જળ સ્વસ્થ અને જીવોના ઉપયોગમાં આવે ને એવું બનાવવું. આવું વિચારી ભગવાન કદમના ઝાડ ઉપર ચડી ધરામાં કૂદી પડ્યા અને અભિમાની કાલીય નાગની ફણા ઉપર ચડી ગયા. નાગને ચરણનો પ્રહાર થવાથી મોઢામાંથી લોહીની ધારા નીકળવા લાગી. ત્યારે નાગપત્નીઓએ પ્રાર્થના કરી નાગને છોડાવ્યો. પ્રભુને વંદન કરી પ્રભુની આજ્ઞાથી કાલીય નાગ પોતાના રમણીક દ્વીપ નામના સ્થાનમાં ગયો છે. રાજન, આ રીતે નાગના વિષથી દૂષિત યમુનાજીના જળને પશુ પંખીઓના ઉપયોગમાં આવે ને એવું ભગવાને બનાવ્યું છે. જીવનો સ્વભાવ જ્યારે પોતાને એકને કષ્ટ આપે
ત્યાં સુધી પરમાત્મા જોયા કરે, પણ અનેકને પીડા આપે ને ત્યારે પરમાત્મા નારાજ થાય છે. પરમાત્મા અતિશય દયાવાન હોવા છતાં જીવના કઠોર સ્વભાવને કારણે પરમાત્મા નિષ્ઠુર બની જાય અને જીવાત્માના સ્વભાવને દંડ આપે. કાલિય નાગનો સ્વભાવ જ્યારે અનેકને પીડા ઉત્પન્ન કરનાર નીવડો છે, ત્યારે બાલકૃષ્ણલાલે કાલિય નાગને દંડ દઈ યમુનાજીનું જળ સ્વસ્થ બનાવ્યું છે. સારું વ્રજ ત્યાં આવ્યું છે. બાલકૃષ્ણલાલ યમુનાજીના ધરામાંથી બહાર આવે ને તો સારે વ્રજવાસી સમુદાય નારાયણને ભેટી પડ્યા છે. સેવા અને સ્મરણ કરતા વ્રજવાસીઓને શરીરનું ભાન ન રહ્યું. કાલિય દમનની લીલા માનવને ખ્યાલ આપે છે કે પરમાત્માની સેવામાં શરીરની શુદ્ધિ અને સમયનું ભાન આ બંને અવશ્ય ભૂલવું પડે. જ્યાં સુધી જીવાત્માને શરીરનું ભાન ભૂલાશે નહીં, ત્યાં સુધી પરમાત્માની સાથે એનું મન એકતાર થશે નહીં. એક દિવસ દ્વારકાધીશ પાસે પૂજારીએ રાવ કરી. પૂજારી બોલે, મહારાજ, હું તમને સવારે કાયમ નવા નવા શણગાર ધરાવું છું, સાંજે બધા તૂટીને ફાટી કેમ જાય? હું તો તમને જાળીમાં પૂરી તાળું મારીને ઘેર જાઉં છું, પણ સાંજે આવીને જોઉં છું તો તમારી ચોયણી ફાટી ગઈ હોય, પિતાંબર ફાટી ગયું હોય, મુગટ પડી ગયો હોય, તો આ કાયમની નુકસાની સહન કેમ કરીશ? દ્વારકાધીશ બોલે, પૂજારી, મારી તકલીફને તું નથી સમજતો એટલે તું મારી પાસે રાવ કરે. પૂજારી બોલે, મહારાજ, તમારી તકલીફ ઘોડી ગઈ, પણ મારી તકલીફનો વિચાર કરો. હું કાયમ નવા નવા વાઘા ક્યાંથી લાવું? વાઘા નિત્ય પહેરાવું છું અને રોજ ફાડી નાખો છો. દ્વારકાધીશ બોલે, પૂજારી, વૃંદાવનની અંદર એક કુંવારી કન્યા સવારમાં નિરંતર આવે છે અને એક વૃક્ષની નીચે બેસીને મારું ધ્યાન લગાવે છે. મારું ધ્યાન લગાવતા લગાવતા એવી તન્મય બની જાય છે કે પોતાના શરીરની શુદ્ધિ ભૂલી જાય અને એ બાળકીને વૃક્ષને જોર જોરથી ભેટી પડે છે. તો હે પૂજારી, આ બાળાની પાછળ હું પહોંચી જાઉં છું અને બાળકી મારામાં પાગલ બની જાય તો તે બાળાનું ધ્યાન કરતા હું એની તન્મયતામાં પાગલ બની જાઉં છું અને મને વૃક્ષ વેલીમાં બાળા દેખાય એટલે એની પાછળ પાછળ હું વૃક્ષોને બાદ ભરું છું, એને વૃક્ષોમાં હું દેખાવું છું અને મને વૃક્ષોમાં એ બાળા દેખાય છે એટલે બાળાની પાછળ હું પાગલ થઈ જાઉં છું. એ બાળા વૃક્ષોને બાથ ભરે તેથી એની સાડી ચણિયો ચીરાઈ જાય છે અને પૂજારી, મને વૃક્ષમાં એનું શરીર દેખાય છે અને વૃક્ષને બાથ ભરું છું એટલે મારા પિતાંબરના ચીરે ચીરા થઈ જાય છે. કાલિય દમનની કથા શીખવાડે છે કે પરમાત્માની સેવા અને પરમાત્માના નામનું સ્મરણ આ બંનેમાં શરીરનું ભાન ભૂલી જાઓ. જ્યાં સુધી ધ્યાસને નહીં છોડો ત્યાં સુધી ઈશ્વરપણાને છોડતા નથી. મહાત્માઓ આવી ફૂલહાર આપે તો મૂર્તિમાંથી હાથ લાંબો કરી લઈ લે. આપણે પણ હાર લઈને જઈએ છીએ તો નારાયણ હાથ લંબાવતો નથી. એ બંનેની બીચમાં કારણ એ પડ્યું છે કે મહાત્માઓ શરીરની શુદ્ધિને ભૂલી જાય છે એટલે ઈશ્વરને ઈશ્વરપણું ભૂલાઈ જાય છે. આપણે શરીરના અનુસંધાન સાથે જઈએ છીએ. હું મોટો સદગ્રસ્ત છું, પૈસાદાર છું, બીજા તો રૂપિયાવાળો હાર લાવે છે, હું 5 રૂપિયાવાળો હાર લાવું છું. આવું શરીરનું અનુસંધાન રાખવું એ કઠણાઈ છે. સુખદેવજી બોલે છે કે રાજા, સારી ગોપીઓ લાલાને વિટાળીને કહે છે કે લાલાના નામમાં મસ્ત બની ગઈ છે. એને શરીરની શુદ્ધિ ન રહી. દિવસ અસ્તાચલને પામી ગયો, એનો પણ ખ્યાલ રહ્યો નહીં. ગોપીઓને ઘેર કોઈ કામ કરે તેવું હતું નહીં. ગોપીઓના નાના નાના બાળકો ભીખ્યા હતા. ગોપીઓને ગાય દોવાનો સમય ચાલ્યો ગયો. ઘરના દ્વાર ખુલ્લા પડ્યા છે, પણ એ પરીક્ષિત આજે પરિવાર અને પોતાના પતિ તથા બાળકોને ભૂલી ગોપીઓ નારાયણના સ્વરૂપમાં પાગલ બની ગઈ.
ગોપીઓને ખ્યાલ નથી રહ્યો કે દિવસ આથમી ગયો, ચારે તરફ અંધકાર છવાયો. ઘેર બાળકોનું શું થશે? પતિનું શું થશે? ગાયો દોઈ નથી એનું શું થશે? ભાગવતજીની કથાનો એ જ નિચોડ છે. અને સુખદેવજી 7 દિવસની કથા કહે છે એનો પણ સાર એ છે કે જગતને ભૂલી શ્રી નારાયણમાં પાગલ થાઓ. મધ્યરાત્રિનો સમય થવા આવ્યો, કોઈને શરીરની શુદ્ધિ નથી, કેટલો સમય ગયો છે એની કોઈને ખબર રહી નથી. એવામાં મુંજના એ જંગલમાં આગ લાગી. જંગલ મોટા હોય ને એમાં વૃક્ષો અરસપરસ ઘસડાય ને એટલે એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય. તો બધા બાળકો સુતાશ, ખ્યાલ રહ્યો નહીં. જંગલમાં આગ લાગી, ચારે તરફ અગ્નિની જ્વાળાઓ ફેલાવા લાગી. વ્રજવાસીઓ લાલાની ધૂન લગાવી રહ્યા. એ લોકોને ફરતી અગ્નિએ કોર્ડન કરી લીધી. પરીક્ષિત, જ્યારે ચારે તરફથી અગ્નિએ કોર્ડન કરી છે ને ત્યારે વ્રજવાસીઓને શરીરનું ભાન થયું. વ્રજવાસીઓ આંખ ખોલીને જુએ તો ચારે તરફ દાવાનળ સળગી રહ્યો છે. ગોપીઓ વિચાર કરે, આજે તો રાતના 12 વાગી ગયા, આપણે ક્યારના આવ્યા છીએ, આપણને ખબર ન રહી કે કેટલો સમય ચાલ્યો ગયો. ઘેર બાળકો ભીખા હશે, આપણા પતિઓ રાહ જોતા હશે, પણ હવે તો અગ્નિએ કોર્ડન કરી છે, હવે જઈશું ક્યાં? સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, વ્રજવાસીઓ ઈશ્વરને માટે જ્યારે અગ્નિની જ્વાળાઓ વચ્ચે આવે છે ને ત્યારે નારાયણ વિચાર કરે, મારે માટે જે અગ્નિની જ્વાળાની બીચમાં આવતા હોય તો એને માટે મારે અગ્નિને પેટમાં પધરાવવો જોઈએ. જિંદગીનો દાવાનળ એનો જ ઓલવાય છે કે જે ઘડીભર ભગવાનમાં મસ્ત બનતો હોય છે. એ સિવાય આધ્યાત્મિક તાપની શાંતિ થતી નથી. પરમાત્મા એના જ દિલની આગનું પાન કરી જ જાય છે કે જે જીવાત્મા ઘડીભર શરીરનું ભાન ભૂલી પરમાત્મામાં લાગતો હોય. પરમાત્માએ દાવાનળનું પાન કર્યું. સારા વ્રજવાસીઓ વ્રજમાં પાછા ફર્યા છે. સુખદેવજી બોલે છે કે રાજન, 21મા અધ્યાયમાં ગોપી ગીત આવે છે, જેને વેણુ ગીત કહેવામાં આવે છે, જેને ગોપીઓની સમાધિ કહેવાય છે. ભાગવત શીખવવા માગે છે કે મહાત્માઓ અને ગોપીઓમાં તફાવત શું છે કે 21મો અધ્યાય બતાવી દે છે. મહાત્માઓ આંખોને બંધ કરે ત્યારે એના હૃદયમાં પરમાત્મા દેખાય છે. આપણને મૂર્તિમાં પણ દેખાતા નથી. જ્યારે ગોપીઓને આંખો બંધ કર્યા સિવાય ખુલ્લી આંખે જગતના જળ અને ચેતન પદાર્થોમાં કનૈયો દેખાય છે. પરીક્ષિત, બાલકૃષ્ણલાલ વેણુને હાથમાં લઈ વૃંદાવનમાં પધાર્યા છે. વૃંદાવનની બીચમાં જઈ કદમના વૃક્ષને ટેકો દઈ અધરોષ્ટ પર વેણુને મૂકી વેણુમાંથી સ્વર છેડ્યો. ગોપીઓને મન નારાયણમાં એવું લાગ્યું હતું કે ઘરકામ કરવામાં અડચણ પડતી હતી. રોટલી વણે તો રોટલીની ઉપર બાલકૃષ્ણ દેખાય. ભાગવતજીમાં ગોપીઓનું પાત્ર અને સત્સંગી જીવન શાસ્ત્રમાં અન્નકૂટ ઉત્સવના સમયમાં દુર્ગપુરવાસી વિપ્ર પત્નીઓનું પાત્ર માનવીને જીવનનું ભાન કરાવે છે. સત્સંગી જીવન શાસ્ત્ર બોલે છે, અન્નકૂટના દિવસને વાસ્તે જ્યારે દુર્ગપુરવાસી વિપ્ર પત્નીઓ એકઠી થઈ પૂરી વણવા હાથમાં વેલણ લીધા. દાદા ખાચરના બહેન લલિતા આગેવાન છે. દરેક વિપ્ર પત્નીઓને કહે છે, તમે પૂરી વણીને તૈયાર કરો. વિપ્ર પત્નીઓ પૂરીના ગોળિયા વણવા શરૂ કરે તો ભગવાનમાં એવો પ્રેમ છે કે પૂરીના ગોળિયા વણે છે એમાં એને
ભગવાનના દર્શન થાય છે. શીત નિર્મલ કાંસ્ય યાત્ર પુષ્ટે વિદધાન. ઈષ્ટદેવના દર્શન થવાથી પાગલ બની ગઈ અને શરીરની શુદ્ધિ રહી નહીં. ગોળિયા વણવા પડ્યા મૂકી હાથમાં વેલણ લઈ ગોળ રાઉન્ડમાં નારાયણની ધૂન ગાવા લાગી. તો બાજુના મેદાનમાં વિપ્ર પત્નીઓ પૂરીને તળવાનું કામ કરતી હતી. એનું મન ભગવાન સ્વામિનારાયણમાં લાગતાની સાથે ઉકળતા તેલના કડાયામાં એને ભગવાન સ્વામિનારાયણ દેખાવા લાગ્યા. આથી હાથમાં ઝારો લઈને શ્રીજીનું નામ સ્મરણ કરતી નાચવા લાગી. તો બાજુના મેદાનમાં ઘણીક વિપ્ર પત્નીઓ ખાંડણિયામાં ડાંગર નાખી હાંભેલાથી ખાંડવા જાય. ત્યાં ખાંડણિયામાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય. ખાંડણિયામાં નારાયણના દર્શન થવાથી વિપ્ર પત્નીઓને શરીરની શુદ્ધિ રહી નહીં. એથી ખાંડવાના સાંભેલા હાથમાં લઈ ભગવાનની ધૂનમાં પાગલ બની ગઈ, નાચવા કૂદવા લાગી. સ્વામિનારાયણ ભગવાન કે દાદા, અન્નકૂટના ઉત્સવ ઉપર સંતો અને ભક્તો ઘણા આવશે તો પછી રસોડામાં જઈને જોઈ લઈએ કે કેટલી રસોઈ તૈયાર થઈ છે. પ્રભુ જ્યાં રસોડામાં આવે ને તો એક બાજુ હાથમાં વેલણ લઈને દાંડિયા રાસ લેવાઈ રહ્યા છે ને એક બાજુ દ્રશ્યમાં હાથમાં સાંભેલા લઈને નારાયણની ધૂનમાં સ્ત્રીઓ પાગલ બની ગઈ. પ્રભુ બોલે, અહીં તો વેલણ વાળી અને સાંભેલા વાળી થાય, હજુ પૂરી ક્યાં થઈ છે? ભક્તો ખાશે શું? દરેકને શાંત કરે છે. ત્યારે વિપ્ર પત્નીઓ બોલે, કૃપાનાથ શું કરીએ? અમને અમારા શરીરની શુદ્ધિ રહેતી નથી. અમે તમને ભૂલવા માટે જગતનું ધ્યાન કરીએ છીએ. જ્યાં સુધી પરાયણે મનને જગતમાં રાખીએ છીએ ને ત્યાં સુધી આ પૂરી વણાય છે. પણ મન જેવું છટકી તમારામાં લાગી જાય ત્યારે અમને અમારા શરીરની શુદ્ધિ રહેતી નથી. આનું નામ છે ભક્તિ યા તો સાધના. સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, પરમાત્માની બંસીના શબ્દો વ્રજવાસી ગોપીઓના કાને પડે. ઘરના કામમાં બરકત ન આવે એટલે ગોપીઓ જગતનું ધ્યાન લગાવતી. મહાત્માઓ જગતને ભૂલવા ઈશ્વરનું ધ્યાન લગાવે, ત્યારે ગોપીઓ બાલકૃષ્ણને ભૂલવા માટે જગતનું ધ્યાન લગાવે. મહાત્માઓ ઈશ્વરનું ધ્યાન લગાવે પણ જગત ભૂલાય નહીં. અને આજે ગોપીઓ જગતનું ધ્યાન લગાવે પણ ભગવાન ભૂલાતો નથી. ગોપીઓનું મન છટકી છટકી અને બાલકૃષ્ણમાં લાગી જાય છે. હે પરીક્ષિત, સારે ગોપીઓ ઘરમાંથી બહાર નીકળી વ્રજની ગલીમાં એકઠી થઈ છે. ગોપીઓને ખુલ્લી આંખે સંપૂર્ણ વૃંદાવનની શોભાના દર્શન થાય છે. આજનો માનવ ટીવીથી અભિમાન ધરાવે છે. અમે આ સાધન મેળવ્યું છે, પણ ભારતીય સંસ્કૃતિ એમ કહે છે કે આપણા સનાતન શાસ્ત્રો એમ કહે છે શ્રી કૃષ્ણ નારાયણ તો વૃંદાવનની વચ્ચે બિરાજ્યા છે અને ગોપીઓ વ્રજની ગલીમાં ઊભી છે. છતાં એને ખુલ્લી આંખે જ્યાં નારાયણ બિરાજ્યા છે એની સારી એ શોભા વ્રજની ગલીઓમાં ગોપીઓને ખુલ્લી આંખે દેખાય. ગોપીઓ પરસ્પર કહેવા લાગી છે કે સખી સખીને કહે છે, બહેન, ઈશ્વરે જેને આંખ આપી હોય એ આંખોનું એક ફળ છે કે જેનાથી ભગવાનના દર્શન થાય. સખી, આપણી આંખો આપણા જીવનમાં ધન્ય બની ગઈ કે જે નેત્રોથી બાલકૃષ્ણ લાલની ઝાંખી કરીએ છીએ. નેત્રનું એ જ ફળ છે કે ભગવાનના દર્શન થાય. આ રીતે ભગવાને વાંસળી વગાડી. એનો શબ્દ ગોપીઓના કાને અથડાતા ગોપીઓ તમામ કામો છોડી અને ભગવાનની પાસે જાય છે. તો એ સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, આજે વર્ષનો પહેલો દિવસ, આજે બેસતું વર્ષ. આજ તો બેસતું વર્ષ અને ભાઈ બીજ બંને દિવસ છે. સરસ. ત્યારે હિન્દુ સંસ્કૃતિના મુખ્ય આ બંને તહેવારો દિવાળી અને બેસતું વર્ષ. દિવાળી એટલે
વર્ષનો છેલ્લો દિવસ, અને બેસતું વર્ષ એટલે વર્ષનો પહેલો દિવસ. આજથી વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તો બસ નવા વર્ષમાં જેટલું બને એટલું વિશેષ ભગવાનનું સ્મરણ કરજો, ભજન કરજો, સેવા કરજો, મંદિરે દર્શન કરવા માટે આવજો, કાંઈક શાસ્ત્રોનું વાંચન કરજો, સમય મળે તો ભગવાનની માનસી પૂજા કરજો. જેટલું બને એટલું વિશેષ ભગવદમય જિંદગી જીવાય એટલી જીવનની સાર્થકતા છે. તો નવા વર્ષોમાં ગયા વર્ષ કરતાં કાંઈક વિશેષ કરી અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરતા રહીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ઈશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવો મરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સજાન મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. રેવતી બળદેવજી મહારાજની જય. નૂતન વર્ષના ભગવાનની સ્મૃતિ સાથે બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.
આ તો હમણાં આવે છે. આપો, બાજુમાં જ છે. આપો, ઘણા ભાઈ. એટલે કીધું કારનું લઈ ગયું.